નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામાઇન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન, યુનિટ નંબર 7 સલાહ અને મનોપચાર અને પાઠ નંબર 2 કે જેમાં આપણે અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યો, ત્યારબાદ સલાહની આચારસંહિતા, આ 2 પોઈન્ટને આધીન આપણે પાર્ટ નંબર 2 માં ચર્ચા કરવાની છે। તો આપણે વાત કરીએ પાર્ટ નંબર 2। તો આપણે વાત કરીએ કે પેટ્રેસને દર્શાવેલા અસરકારક સલાહના જે લક્ષણો આપેલા છે એ 6 લક્ષણોને આપણે જોઈએ। તો પહેલું લક્ષણ જોઈએ તો કે સલાહ એ સલાહાર્થીના પક્ષે સ્વૈચ્છિક વર્તન અને પરિવર્તનને પ્રભાવિત કરવા સાથે સંબંધ ધરાવે છે। એટલે કે સલાહ છે કે જે સલાહ છે, સલાહકાર એ સલાહાર્થીના પક્ષે સ્વૈચ્છિક એનું વર્તન છે એમાં પરિવર્તનને પ્રભાવિત કરવા અને એની સાથે સંબંધ ધરાવે છે। કે માનો કે આપણી પાસે કોઈ વ્યક્તિ કંઈક સારી એવી અપેક્ષા લઈને આપણી પાસે સમસ્યાનું નિવારણ માટે કંઈક વાત લઈને આવે છે, તો આપણે જોઈએ છીએ કે એના વર્તન, એની સમસ્યાઓને આધીન આપણે શું કરીએ છીએ તો કે આપણે સલાહ રૂપે એને થોડીક મદદ કરતા હોઈએ છીએ, એને થોડીક એનામાં કંઈક પરિવર્તન આવે, એનું જે વર્તન છે, એનું જે જીવન છે એ પ્રભાવિત થાય, તો તમે જોશો એની સાથે સીધો સંબંધ જોવા મળતો હોય છે કે આપણા 2 શબ્દથી એ વ્યક્તિના જીવનમાં જો પરિવર્તન આવે, પ્રભાવિત થાય, તો એ સ્વૈચ્છિક પ્રેમ કે સલાહાર્થીના પક્ષે જ જાય છે। કારણ કે એના આગળના એટલે કે આવનારા દિવસોમાં એ કંઈક સારું એવું ખૂબ જ એટલે કે મહત્ત્વના દિવસો જોવા મળતા હોય છે કે જે વ્યક્તિ સલાહ આપે છે તો એમની સાથે કેવા સંબંધ એટલે કે સંબંધો એક નિકટના સંબંધો બની જશે કે તમારી પાસે કોઈ વ્યક્તિ સલાહ લેવા આવ્યું છે, જો તમે એને એટલે કે સારું એવું માર્ગદર્શન, સારી એવી સલાહ આપશો, સારો એવો ધ્યેય તરફનો એટલે કે રસ્તો એને આપણે ચીંધીએ છીએ, તો એ વ્યક્તિ જો સફળ થશે તો એ અવારનવાર તમારી પાસેથી ચોક્કસપણે સલાહ લેવા આવતો હોય છે। માનો કે જે વ્યક્તિ લાયકાત ધરાવે છે એજ્યુકેશનની દ્રષ્ટિએ ખૂબ જ, અને એ વ્યક્તિ એવા જ હોય છે કે એટલે કે લોકોના હિત માટે, માનો કે NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે સંસ્થા છે જે લેડીઝ માટે અવારનવાર પ્રશ્નો આવતા હોય છે, ઘરેલું હિંસા, આત્મહત્યા, દહેજ, સ્ત્રીને એટલે કે સ્ત્રી ઉપર થતા અત્યાચાર, તો તમે જોશો કે ઘણીવાર એ NGO નામની જે સંસ્થા છે એમાં ઘણીવાર એટલે કે સલાહ લેવા જતી હોય છે કે એની જે પરિસ્થિતિ છે, એની જે સમસ્યા છે એ સમસ્યાનું હલ કરવા માટે અલગ અલગ સંસ્થાઓનો છે તો કે સંપર્ક લેવામાં આવતો હોય છે કે જેથી કરીને એનું વર્તન છે એમાં કંઈક એટલે કે પરિવર્તન આવે અને કંઈક એનું જે જીવન છે એ થોડુંક એવું પ્રભાવિત બને। ત્યારબાદ આપણે બીજું લક્ષણ જોઈએ તો કે સલાહનો હેતુ સ્વૈચ્છિક પરિવર્તનને સરળ બનાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો છે। કે તમે જોશો કે સલાહનો હેતુ કેવો હોય છે, સ્વૈચ્છિક, કે જે પરિસ્થિતિ છે, કોઈ પણ પરિસ્થિતિ હોય, દુઃખની પરિસ્થિતિ હોય, તો એ પરિસ્થિતિમાં આપણે સુખ તરફ જઈએ કે એ દુઃખનું નિવારણ થાય, એ પ્રકારની પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવાનું છે। માનો કે આપણે ક્યાંક લગ્ન પ્રસંગમાં જઈએ છીએ તો ત્યાં લગ્ન જેવું વાતાવરણ ટકી રહે તો કે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ। હવે પછી તમે એના માતમ જેવું આપણું વાતાવરણ આપણે ઊભું કરી દઈએ તો એ હેતુ છે એટલે કે એના સ્વૈચ્છિક એટલે કે સિદ્ધ થતા નથી। એવા તો ઘણા આપણે એક્ઝામ્પલ દઈ શકીએ કે તમે સ્કૂલમાં જાઓ છો તો ત્યાં વિદ્યાર્થીને જે પ્રકારનું વાતાવરણ મળે છે, જે પ્રકારની પરિસ્થિતિ, જે એજ્યુકેશનની જે સરળ પદ્ધતિથી સમજાવવામાં આવે છે કે જેથી કરીને વિદ્યાર્થીનું જે આખું ભવિષ્ય છે સુધરતું હોય છે, હવે ત્યાં કંઈક અલગ જ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે તો ત્યાં જે હેતુઓ છે એટલે કે સિદ્ધ થતા નથી।
ત્યારબાદ આપણે ત્રીજું લક્ષણ જોઈએ તો કે સલાહમાં સક્રિય રીતે સાંભળવાની ક્રિયા થાય છે, પરંતુ બધી જ સલાહ એ માત્ર શ્રવણ ક્રિયા નથી. સમજે છે કે સલાહમાં સક્રિય રીતે સાંભળવાની ક્રિયાઓ થાય છે. સમજે છે કે આપણે કોઈ વ્યક્તિ આપણી પાસે આવે છે તો આપણે સાંભળવાનું હોય છે, એની જે સમસ્યા છે, એની વેદના છે, શું કહેવા માંગે છે. પણ બધી સલાહ કેવી તો કે માત્ર એટલે કે સાંભળવાની હોતી નથી. ઘણીવાર આપણે અલગ અલગ માધ્યમથી અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ દ્વારા આપણે સલાહ આપવામાં આવતી હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છીએ, ઘણા મૂવી છે, ઘણા ટેલિવિઝનના શો, સિરિયલ છે, એમાં તમે જુઓ છો કે ઘણું એવું આપણે પિક્ચર જોવાથી, સિરિયલ જોવાથી તો કે આપણી જે પરિસ્થિતિ છે એ કેવી થઈ જતી હોય છે, દૂર થઈ જતી હોય છે. કારણ કે એ વ્યક્તિની પરિસ્થિતિ જોઈ આપણામાં પણ કંઈક એવું ચેન્જીસ આવી જતું હોય છે. અથવા નાટક દ્વારા, પછી જાહેર સ્થળોમાં જે અલગ અલગ પ્રમાણે જે નાટક થતા હોય છે એના દ્વારા પણ આપણે છે તો કે એ પ્રકારના માધ્યમથી આપણે તમે જુઓ છો તો કે ઘણી એવી આપણામાં જાગૃતિ આવી જતી હોય છે. સલાહકાર પોતાના સલાહાર્થીને બીજા લોકો કરતાં વધુ ગહન રીતે સમજે છે. એ સલાહકાર કેવો હોય છે તો કે એમનો જે એટલે કે એમની પાસે જે વ્યક્તિ આવ્યો હોય છે કે જે સુખ દુઃખની એમની જે વાત લઈને તમારી સમકક્ષ એટલે કે તમારી પાસે જે સલાહ લેવા આવ્યો હોય છે, તો એ વ્યક્તિ સલાહકાર પાસે એટલે કે બીજા લોકો કરતાં એ વધુ ગહન કે ઊંડાણપૂર્વક તમને સમજે છે. માનો કે ડૉક્ટર પાસે તમે જાઓ છો તમારા દર્દીને લઈને, તો એ એટલે કે એ તમારી તકલીફને ઊંડાણપૂર્વકની બધી વાતો તમે કરી દેશો તો એ સમજી જશે કે ભાઈ આ વ્યક્તિને કંઈક આવી ખામી છે, આ પ્રકારનું આમ છે. ઘણીવાર તમે જુઓ છો કે ઓપરેશન દરમિયાન અથવા ઓપરેશન કરવાનું થાય તો ડૉક્ટર તમારી પાસે આવે છે અને ચોખ્ખોટ એટલે કે સ્પષ્ટ રીતે વાત કરે છે કે ભાઈને કે બેનને કોઈ બીજી કાંઈ તકલીફ નથી ને. ઊંડાણપૂર્વકની તમને પૂરેપૂરી માહિતી પૂછે છે કે જેથી કરીને ઓપરેશન દરમિયાન કંઈ રિએક્શન ન આવે. ડાયાબિટીસ છે કે બીજું કાંઈ તમે જુઓ છો કે બીપી વધઘટ થતી હોય તો આ પ્રમાણેની કાંઈ પરિસ્થિતિ નથી, તો તમે જુઓ છો કે એ વ્યક્તિને છે તો કે કાંઈક બીજી એટલે કે કોઈ ગંભીર પરિસ્થિતિ ન બને, તો એ પ્રમાણે છે તો કે વ્યક્તિને ઊંડાણપૂર્વકની માહિતી છે પૂછવામાં આવતી હોય છે. સલાહ શાંત વાતાવરણમાં જ હાથ ધરાય છે. એમાં થતી વાતચીત ખાનગી રાખવામાં આવતી હોય છે. સલાહ કેવી છે શાંત વાતાવરણમાં, કે કોઈ વ્યક્તિ ગંભીર હોય છે ત્યારે હોસ્પિટલમાં તમે જુઓ છો કે ડૉક્ટર છે બધાની સામે એટલે કે બધી વાત કરતા નથી. કોઈ વ્યક્તિ સિરિયસ હોય છે અંતિમ ઘડીમાં, તો એ દરમિયાન ડૉક્ટર એની ઓફિસમાં શાંત વાતાવરણ છે, અમુક વ્યક્તિને જ ખાસ એના અંગત જે સભ્યો છે એમને જ બોલાવવામાં આવે છે કે ભાઈ છે કે બેન છે, એમને આ પ્રકારની પરિસ્થિતિ છે, જો તમે કહો તો ઓપરેશન કરીએ અને ઓપરેશન નહીં કરો તો પછી એમાં કાંઈનું કાંઈ બની જતું હોય છે. એટલે એ વાતચીત કેવી હોય છે, ખાનગી રાખવામાં આવે છે, બધાની સમકક્ષ એટલે કે કહેવામાં આવતું નથી. સલાહાર્થીને મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય છે અને સલાહકાર એવી સમસ્યા હલ કરવાનું કૌશલ્ય ધરાવે છે. કે સલાહાર્થી કેવો છે, મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય છે કે માનસિક રીતે, આર્થિક એટલે કે માનસિક રીતે તમે જોવો છો ક્યાંક ને ક્યાંક પીડિત થયેલો હોય છે, અને સલાહકાર શું કરે છે તો કે એ સમસ્યાનું હલ કરવાનું એટલે કે એનામાં કૌશલ્યો રહેલા હોય છે. ટૂંકમાં અસરકારક સલાહ વ્યક્તિને પોતાના વિશે, પોતાના પર્યાવરણ વિશે અને પોતાની ભૂમિકા વર્તન વિશે શીખવવામાં સહાય કરે છે. કે પેટ્રસ અને ઇસેનબર્ગ અસરકારક સલાહ સંબંધે કેટલાક કૌશલ્યો દર્શાવે છે. સમજે છે કે અસરકારક સલાહ જે સંબંધ છે કેટલાક કૌશલ્યો કોણે એટલે કે આ પ્રકારનો પ્રશ્ન પૂછે કે અસરકારક સલાહ સંબંધના જે કૌશલ્યો છે એ કોના દ્વારા દર્શાવવામાં આવ્યા છે, તો આપણે લખી શકીએ કે પેટ્રસ અને ઇસેનબર્ગ જેવા કેટલાક સમસ્યાને પહોંચી વળવાનું કૌશલ્ય. સલાહાર્થીના વિશિષ્ટ મૂલ્યોની જાણકારી, મૂલ્યો બદલ્યા વિના લોકોના વર્તનને
સમજવાનું કૌશલ્ય, સ્વ બચાવની વર્તન ભાતોને ઓળખવાની કુશળતા, સલાહાર્થીના મનમાં વિશ્વાસ પ્રગટાવવાનું કૌશલ્યો જેવા વિવિધ કૌશલ્યો મહત્ત્વના બની રહે છે. અહીં સલાહકારની ભૂમિકા મહત્ત્વની બની રહે છે. કે તમે જોશો લાસ્ટમાં શું કહે છે કે સલાહકાર, જે સલાહકાર છે એની ભૂમિકા મહત્ત્વની બની રહે છે. એવી જ રીતે ડૉક્ટર છે, તો ડૉક્ટરની જે ભૂમિકા છે કેવી રહે છે? મહત્ત્વની. જે વ્યક્તિને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા કોની હોય છે? તો કે ડૉક્ટરની. પછી વિદ્યાર્થીનો વિકાસ કરવાની ભૂમિકા કોના હાથમાં હોય છે? તો એક શિક્ષકમાં. પછી તો કે આપણો જે તાલુકો છે, જે જિલ્લો છે, એમાં રક્ષણ આપવામાં મહત્ત્વની ભૂમિકા કોની હોય છે? તો કે પોલીસ કર્મચારી, પોલીસ ડિપાર્ટમેન્ટ. આપણા દેશનું રક્ષક કરવા એટલે કે રક્ષણ કરવાની ભૂમિકા કોની હોય છે? તો કે આર્મી છે, આપણા જે મહાન એટલે કે મહાનુભાવો વ્યક્તિઓ છે તેમની. આમ અસરકારક સલાહ એ વૈજ્ઞાનિક તાલીમ, અનુભવ અને સલાહકારના વિશિષ્ટ કૌશલ્યના પરિપાકરૂપ હોય છે. કે આપણે જોયું કે જે અનુભવ, તાલીમ એ વ્યક્તિઓ કેવા હોય છે? પરિપાકરૂપ એટલે કે ખૂબ જ નિપુણ હોય છે, કે એને એનામાં વિશિષ્ટ પ્રકારના કૌશલ્યો ધરાવે છે, કે કોઈ પણ પરિસ્થિતિને હલ કરવામાં એ સલાહકાર છે ક્યારે એટલે કે પીછેહટ થતો નથી. એ હંમેશા એની ટાઈમ કોઈ પણ પરિસ્થિતિને છે તો એકદમ વ્યવસ્થિત રીતે એનું સોલ્યુશન માટે તત્પર જ હોય છે. તો આ હતા આપણા અસરકારક સલાહના લક્ષણો અને કૌશલ્યો. ત્યારબાદ આપણે વાત કરીશું સલાહની આચારસંહિતા. તો કે દરેક વ્યક્તિને એક યા બીજા સ્વરૂપે આચારસંહિતા હોય છે. આચારસંહિતા એ વ્યવસાય અંગેના નૈતિક ધોરણો છે. સલાહ એટલે કે વ્યવસાયની આચારસંહિતા એ સલાહકાર અને સલાહાર્થી વચ્ચેના સંબંધને દોરનાર માર્ગદર્શક સિદ્ધાંતો છે. અમેરિકામાં અમેરિકન પર્સનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન એટલે કે APGA એના સભ્યોએ દર્શાવેલા આચારસંહિતાની કેટલીક ભલામણો અહીં દર્શાવી છે. કે ક્યારેક MCQમાં પ્રશ્ન પૂછે અથવા એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે APGAનું ફૂલ ફોર્મ પૂછે, એક વાક્યમાં પૂછે અથવા MCQમાં પણ આ પ્રશ્ન પૂછી વાળે છે. તો આમ કુલ આપણે આચારસંહિતાની કુલ 4 એટલે કે ભલામણો સાથે આપણે વાત કરવાની છે. કે સલાહકારનો સલાહાર્થી સાથેનો સંબંધ, સલાહકારનો તેમના વ્યવસાય સાથેનો સંબંધ, સલાહકારનો ભલામણ સંસ્થા સાથેનો સંબંધ અને સલાહકારનો પોતાની જાત સાથેનો સંબંધ. તો આપણે પહેલાં ફર્સ્ટ વાત કરીશું સલાહકારનો સલાહાર્થી સાથેનો સંબંધ. કે સલાહકારે સલાહાર્થીના મૂલ્યનો આદર કરવો જોઈએ. એથી મૂલ્ય કે વ્યક્તિ શું કહેવા માંગે છે. જશે કે આપણી પાસે કોઈ વ્યક્તિ સલાહ લેવા આવ્યું છે, આપણી પાસેથી કંઈક માર્ગદર્શન લેવા આવ્યું છે, તો પહેલાં આપણે એને સમજવું જોઈએ, એનો આદર કરવો જોઈએ, એનો ધિક્કાર કરવો જોઈએ નહીં. હવે તમે હોસ્પિટલમાં દર્દીને લઈને જાઓ છો તો ડૉક્ટરે કહે તમારો એટલે કે તમે જોશો ક્યારે તમને એમ નહીં કહે કે એને લઈ જાઓ, આમ ન થાય, ઓલું આમ ન થાય, સમજાય છે? એ તમને શું કહે છે કે તાત્કાલિક એને ઇમરજન્સી વોર્ડમાં મૂકશે. એટલે કે કોઈ પણ હોય, કે સિમ્પલ પરિસ્થિતિ હોય, ગંભીર પરિસ્થિતિ હોય, તો એ તમારી વાતને સમજશે, તમને એટલે કે તમારો આદર કરશે, તમારો ધિક્કાર કરશે નહીં. કોઈ પણ વ્યક્તિ હોય, સલાહકાર હોય કે બીજું કોઈ ફિલ્ડ હોય, સમજે છે, શિક્ષક હોય, પોલીસ હોય, કોઈ પણ હોય, તો એ વ્યક્તિના મૂલ્યનો શું કરશે? આદર કરશે, એનો ધિક્કાર કરશે નહીં. સલાહકારે સલાહાર્થીની અંગત બાબતો ગોપનીય રાખવી જોઈએ. સમજે છે કે સલાહકારે સલાહાર્થીની અંગત બાબતો કે એટલે કે તમે જોશો કે અમુક વાતોને છે કે બધાની સમકક્ષ એટલે કે
એ વાતોને આપણે બહાર લાવવાની હોતી નથી. એમ કે માનો કે તમને આપણે કોઈ એમ કીધું હોય કે ભાઈ તમને છે આવતીકાલે આ જગ્યાએ આ તમને આ પ્રકારનું નોકરી બાબતનું છે, કોઈ પણ એમ એટલે કે તમને કંઈક વસ્તુ આપવાની હોય અથવા તમને કંઈક સારું એવું માર્ગદર્શન આપવાનું હોય અથવા તમને કોઈ સારી ફેકલ્ટી સાથે તમને નોકરી એટલે કે તમે જોશો કોઈ પણ એવી એટલે કે આપણે બાય ચાન્સ એવી વાત કરીએ કે તમે હોય કે હું હોય કે ભાઈ છોકરી હોય કે છોકરો હોય, ભાઈ હોય કે બેન હોય, એમાં એ વ્યક્તિને એમ કીધું હોય કે તમને આ જગ્યાએ નોકરી આપવાની છે પણ તમારે કોઈને કહેવાનું નથી, સમજે છે. તો આ અંગત બાબતોની શું રાખવી જોઈએ? ગોપનીય એટલે કે ધ્યાન રાખવું જોઈએ એમ કે બધાની સમકક્ષ એટલે કે આપણે છીએ એનો ખુલાસો કરવાનો હોતો નથી. આપણે ઘણી એવી બાબતમાં તમે જોશો કે આ પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમાં ઘણા એવા તમે જોશો કે બધાને એ વાતો અમુક છે તો કે બંધ રાખવામાં આવતી હોય છે. ડૉક્ટરમાં તો એમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. કોઈ પણ એટલે કે બધી બાબતોમાં એમ કસોટીના પરિણામો એટલે કે પરિણામોનું અર્થઘટન એવી રીતે કરવું જોઈએ કે જેથી કરી સલાહાર્થી પોતાની સમસ્યાઓના ઉકેલમાં રચનાત્મક પ્રયાસો હાથ ધરી શકે. કે તમે જોશો કે ધીમે ધીમે આપણે કસોટીનું પરિણામ અર્થઘટન કે આપણે છેલ્લે એ વ્યક્તિને એવી રીતે સમજાવી દેવાનો, એનું અર્થઘટન એનું પરિણામ એવું આવવું જોઈએ કે એ વ્યક્તિ છે સલાહાર્થી પોતે જાતે જ સમસ્યાનો ઉકેલ મેળવી શકે અને કંઈક પ્રયાસ કરે. આપણે જો એટલે કે તમે કોઈક બીજા વ્યક્તિના ઉપર આધાર રાખો, ડિપેન્ડેન્ટ રાખો તો એવું ક્યારેય શક્ય બનશે નહીં. હવે તમે શિક્ષક તમને માર્ગદર્શન આપે છે, હવે તમે બધું જ શિક્ષક ઉપર છોડી દો છો તો તમે ક્યારેય એટલે કે તમારો વિકાસ થશે નહીં. તમે માર્ગદર્શન મેળવો છો પછી તમે તમારી જાતે મહેનત કરો થોડીક સમજ્યા છીએ તો કંઈક જે સમસ્યા છે એનો હલ કરવા માટે તમે કંઈક પ્રયત્ન કરો. બધું જ તમે એટલે કે બીજા ઉપર છોડી દો છો તો તમે ક્યારેય તમારા પરિણામોનું મૂલ્યાંકન સમજી શકશો નહીં. આપણે આપણા પરિણામનું મૂલ્યાંકન સમજવું હોય તો આપણે પણ એમાં થોડુંક ઇન્વોલ્વ થવું જોઈએ. તો આ હતા આપણા સલાહકારનો સલાહાર્થી સાથેનો સંબંધ. ત્યારબાદ બીજી ભલામણ કે સલાહકારનો તેમના વ્યવસાય સાથેનો સંબંધ. સલાહકારે સલાહકાર્યનું ઉચ્ચ ધોરણ એટલે કે જાળવી રાખવું જોઈએ. સમજાય છે? ઉચ્ચ ધોરણ કે તમે જે કોઈ પણ વ્યવસાય હોય, નોકરી હોય, કોઈ પણ હોય, શિક્ષક, ડૉક્ટર, પોલીસ, કોઈ પણ હોય, પણ એને એના કાર્યનું ઉચ્ચ ધોરણ છે જાળવી રાખવું જોઈએ. હવે વિદ્યાર્થી સાથે તમે વિદ્યાર્થી થઈને રહ્યો તો એ ક્યારેય એટલે તમારી જાતને એટલે કે શોભે નહીં. આપણે આપણું જે ધોરણ છે, આપણું જે લેવલ છે એટલે કે જાળવી રાખવું એમ. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે સંબંધ છે નિકટના હોય છે બાય ચાન્સ, પણ પછી અમુક મર્યાદા હોય છે. પછી તમે એટલે કે સાવ વિદ્યાર્થીની જેમ એની એટલે કે એની જેવું બિહેવિયર કરો તો એ તમારા માટે યોગ્ય ગણાતું નથી. સલાહકારે વ્યવસાય સાથીઓ પાસેથી નૈતિક વર્તનની અપેક્ષા રાખવી જોઈએ. સમજે છે કે સલાહકારે જે વ્યવસાય સાથીઓ પાસેથી નૈતિક કે સારા એવા વર્તનની જ અપેક્ષા રાખે છે. કોઈ પણ હોય વ્યવસાયમાં તમે નોકરી કરો છો તો તમારી પાસે કોઈ પણ ઉદ્યોગપતિ હોય, કોઈ પણ ફિલ્ડના જે વડા છે એ તમારા એટલે કે તમારા સારા એવા વર્તનની જ અપેક્ષા રાખતા હોય છે. સલાહકારે સલાહકાર્યમાં તેમજ સલાહાર્થી સાથેના સંબંધમાં પ્રામાણિક એટલે કે પ્રામાણિક રહેવું જોઈએ. એ બધા વ્યક્તિ જે બે વ્યક્તિ છે કામ એટલે કે કામની બાબતમાં શિક્ષક, વિદ્યાર્થી, પોલીસ, સમાજ, ડૉક્ટર, દર્દી, આ બંને વચ્ચેના સંબંધમાં એટલે કે પ્રામાણિકતા હોવી જોઈએ. સમજે છે? એમાં અપ્રામાણિકતા આવી જોઈએ નહીં. હકારાત્મક કે નકારાત્મક પ્રકારના એટલે કે તમે જોશો કે એ પ્રકારના નેગેટિવ પોઈન્ટ આવવા જોઈએ નહીં. કે એટલે કે તમે જોશો કે એમાં શું થાય તો કે એકાબીજાનું જે માન સન્માન એટલે કે લેવલ છે કેવું થતું છે તો કે ગુમાવતા જોવા મળે છે. ત્યારબાદ ત્રીજી ભલામણ કે સલાહકારનો ભલામણ સંસ્થાઓ સાથેનો સંબંધ. કે સલાહકારે જરૂર પડીએ યોગ્ય ભલામણો
કરવી જોઈએ. સમજાય કે સંસ્થા, કોઈ પણ સંસ્થા હોય એની યોગ્ય રીતે યોગ્ય ભલામણ કરવી જોઈએ. માનો કે સ્કૂલ છે તેમાં જે હાલ કોરોના મહામારી છે તો એમાં જે વિદ્યાર્થીને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય ભલામણ, યોગ્ય સૂચનો આપવાના હોય છે તો એ જરૂરિયાત પ્રમાણે જે સમયે જે રીતની સલાહ આપવાની થાય એ પ્રમાણે તો કે યોગ્ય રીતે એને ભલામણ કરવી જોઈએ કે આ ટાઈમે, આ સમયે સ્કૂલ ખોલવાની છે, આ દિવસે તો કે તમારે આ નિયમો સાથે તમારે સ્કૂલમાં આવવાનું છે. સમજે છે? એક પ્રકારનું આખું સૂચન કે એક જ એને આખો લેટર જ લખીને આપો, એટલે કે એક લેટર જ આખો કમ્પ્લીટ કરી અને સૂચનો આપીને એમાં નિયમો સાથે અને વિદ્યાર્થીઓને છે તો કે સોશિયલ મીડિયાના માધ્યમથી, મોબાઈલ છે, કોઈ બીજી એવી સોશિયલ મીડિયાના માધ્યમથી તો કે ભલામણો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહે એ પ્રમાણેના નિયમો સાથે તો કે વિદ્યાર્થીને સમજાવી દેવાના. ત્યારબાદ લાસ્ટ ભલામણ તો કે સલાહકારનો પોતાની જાત સાથેનો સંબંધ. કે સલાહકારે પોતાના ખાનગી જીવનના ભોગે સલાહ કાર્ય કરવું જોઈએ નહીં. સમજાય કે સલાહકારે પોતાના ખાનગી જીવનના ભોગે સલાહ કાર્ય કરવું જોઈએ નહીં. કે ઘણીવાર જે સલાહકાર છે એ પોતાનું ખાનગી જીવનના, તો કે ઘણીવાર આપણે જુઓ છો કે આપણે જે વ્યક્તિ પાસેથી જે અપેક્ષાઓ આપણી પાસે જે રહેલી છે તો આપણા કારણે બીજાનું જીવન છે એટલે કે ખોટું તહેશ નહેશ થવું જોઈએ નહીં. આપણી જાતના કારણે બીજા વ્યક્તિનું જે જીવન છે, એની જે સમસ્યા છે એ વધારે નહીં, એ પ્રકારનું આપણે શું કરવું જોઈએ તો કે ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને એના જીવનમાં ખોટી વિપરીત અસરો ન આવે. તો આ હતી આપણી આચારસંહિતાની ભલામણો. જે 4 ભલામણો છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવતી જોવા મળે છે. આમ આપણે જોઈએ તો કે આ ઉપરાંત ભારતમાં નેશનલ વોકેશનલ એન્ડ એજ્યુકેશન ગાઈડન્સ એસોસિએશનને એટલે કે NVGA દ્વારા ઈસવીસન 1980માં પોતાના સભ્યો માટે આચારસંહિતાની ભલામણ કરી છે. ક્યારેક MCQમાં પ્રશ્ન પૂછે અથવા એક વાક્યમાં પ્રશ્ન પૂછે કે NVEGAનું ફૂલ ફોર્મ શું છે તો કે નેશનલ વોકેશન એન્ડ એજ્યુકેશન ગાઈડન્સ એસોસિએશન, એટલે કે એનું ફૂલ ફોર્મ પૂછે અથવા MCQમાં પણ પ્રશ્ન ક્યારેક પૂછી વાળે. તો આ પાર્ટ નંબર 2 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ નંબર 2ને શાંતિથી જોવો, સમજો અને વિચારો કે જેથી કરીને આપણે વધારે ગોખવું પડે નહીં. એકવાર ટેક્સ્ટબુકમાં રીડિંગ કરી લો, એકવાર આપણું વિડીયો અથવા આપણે જે આપણા માટે જે મહત્ત્વનું છે એને આપણે એકવાર સાંભળી લઈએ કે જેથી કરીને આપણે ભૂલાય નહીં. તો ગોખેલું ક્યારેય યાદ રહેતું નથી. એકવાર સાંભળેલું છે તો ક્યારેય ભૂલાશે નહીં અને આવનારી એક્ઝામમાં પણ આપણે ઉપયોગમાં આવે એવી રીતે છે તો કે આપણે વિડીયો જોવા જોઈએ. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.